ઉત્તરાયણને લઈને પવન રસિકો માટે સારા સમાચાર છે। ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેવાની આગાહી છે। અંબાલાલ પટેલે સારા પવનને લઈને આગાહી કરી છે। વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ મધ્યમ રહેશે। અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં હવાનું પ્રમાણ સારું રહેશે। ઓરોવલ ઉત્તરાયણ પર પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે। પતંગ વેચવા માટે પતંગ ચડવામાં કેવું પવન રહે છે તેની ગતિવિધિ જોવામાં આવતી હોય છે। તો ભિન્ન ભિન્ન ભાગોમાં આપણે પવનની ગતિવિધિ જોઈએ તો લગભગ પરવળીના ભાગમાં, અમદાવાદના ભાગોમાં લગભગ પરવળીએ 7 કિલોમીટર ક્યાંક 9 કિલોમીટરનો પવન રહેવાની શક્યતા રહે છે। મહેસાણામાં પણ 9 કિલોમીટરથી 7 કિલોમીટર, પાલનપુરમાં 8 થી 7 કિલોમીટર, મહુવા, ભાવનગર, પોરબંદરમાં થોડો પવનની ગતિ થોડી વધારે રહે છે। ગાંધીધામમાં પવનની ગતિ વધારે છે। જામનગરમાં પણ પવનની ગતિ લગભગ 9 કિલોમીટરની આસપાસમાં રહેવાની શક્યતા રહેશે। સવારે રાધનપુરમાં 9 કિલોમીટર આસપાસ, વિરંગામાં 10 કિલોમીટરની આસપાસ, દરિયા કિનારે 12 કિલોમીટરની આસપાસ, સુરતમાં 9 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે અને દરિયા કિનારે કેટલા ભાગમાં 13 કિલોમીટર આસપાસ રહેવાની શક્યતા રહેશે। બપોરે 10 વાગ્યાની આસપાસ 6 થી 7 કિલોમીટર મહદ ભાગોમાં અને બપોરે 1 વાગે 6 થી 7 કિલોમીટર અને સાંજે 4 વાગે 6 થી 7 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પરંતુ વિન્ડ ગર્ડ્સ કેટલાક ભાગોમાં એટલે કે પવનના લહેરાની ગતિવિધિ ક્યારેક વધારે છે તો કોઈ ભાગમાં 15 કિલોમીટર અને કેટલાક ભાગમાં 15 થી 20 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે।